અમદાવાદમાં ફિઝિયોથેરાપી સેન્ટર બિસ્માર હાલતમાં પડ્યું છે। માંડવીની પોળમાં આવેલું છે ફિઝિયોથેરાપી સેન્ટર, જે ખંડેર છે। એએમસી સંચાલિત ફિઝિયોથેરાપી સેન્ટર ખંડેર બન્યું છે। બંધ શાળામાં એક તો ફિઝિયોથેરાપી સેન્ટર ચાલે છે, જેમાં સીડીનો ભાગ બિસ્માર છે, દરવાજો બંધ કરવો પડ્યો છે, છત પર પોપડા ઉખડી પડ્યા છે અને ગમે ત્યારે આ ધરાશાયી થઈ શકે છે। ભૂકંપ આવે કે ભારે વરસાદ પડે તો પણ આ ઇમારત ધરાશાયી થાય એવી સ્થિતિ છે અને છતની સીલિંગમાંથી સળિયા દેખાવા લાગ્યા છે। સ્થાનિક અધિકારીઓ અને કોર્પોરેટરે દાવો કર્યો છે કે સમારકામ માટેની પ્રોસેસ ચાલુ છે, પરંતુ સમારકામ ક્યારે શરૂ થશે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હસ્તક આવેલી જે પ્રીમાઇસીસ છે અનેક જર્જરિત જોવા મળતી હોય છે। કોમ્યુનિટી હોલ હોય, સ્કૂલ હોય કે પછી ફિઝિયોથેરાપી હોય। અમદાવાદ મહાનગરપાલિકાનું વધુ એક માંડવીની પોળમાં આવેલું ફિઝિયોથેરાપી સેન્ટર પણ જર્જરિત હાલતની અંદર જોવા મળી રહ્યું છે। આ જે છે એ નટવરલાલ ચુનીલાલ શાહ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ શાળા છે, જે જર્જરિત થવાને કારણે બંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ અહીંયા ફિઝિયોથેરાપી સેન્ટર જે છે શરૂ કરવામાં આવ્યું। છેલ્લા 10 વર્ષથી અહીંયા ફિઝિયોથેરાપી સેન્ટર સવારે 9 થી સાંજના 5ના સમયગાળા દરમિયાન જે છે કાર્યરત કરવામાં આવે છે। લોકો અહીંયા પોતાની ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ લેવા માટે આવતા હોય છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે સીડીનો ભાગ હોય કે અંદરનો પ્રવેશ દ્વાર છે, એ તમામ જે છે જર્જરિત જોવા મળી રહ્યો છે। છેલ્લા 4 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ છે। સ્થાનિક કોર્પોરેટર હોય કે જે સ્થાનિક જે અધિકારી છે તે કહી રહ્યા છે કે આનું રિનોવેશનની પ્રોસેસ છે એ કામગીરી અંડર પ્રોસેસમાં જોવા મળી રહી છે, પરંતુ આની પ્રોસેસ ક્યાં સુધી અંડર પ્રોસેસમાં રહેશે તે જ સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। કારણ કે જે પ્રકારની જર્જરિત હાલત છે, કારણ કે અહીંયા પહેલાં બાળકો ભણતા હતા અને સ્કૂલની જે હાલત છે એ જર્જરિત થવાને કારણે અહીંયા ફિઝિયોથેરાપી શરૂ કરવામાં આવે છે, પરંતુ ફિઝિયોથેરાપીની પણ હાલતની અંદર જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે ગમે ત્યારે અહીંયાથી પોપડા પડે છે, માત્ર થીગડા દઈને કામગીરીથી સંતુષ્ટ માનવામાં આવતો હોય છે। મહાનગરપાલિકાના અનેક પ્રીમાઇસીસ આ જ પ્રકારની જોવા મળતી છે। પહેલાં પણ જે છે એક કોમ્યુનિટી હોલ હતો, જ્યાં પણ ભાડે આપીને અહીંયા ચલાવવામાં આવતું હતું, પરંતુ તેની પણ હાલત ખૂબ જ દયનીય જોવા મળતી હતી। ત્યારે આ ફિઝિયોથેરાપી સેન્ટર છે તેની પણ હાલત અત્યારે હાલ ખરાબ જોવા મળી રહી છે। પરંતુ અંતે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ પ્રીમાઇસીસ તૈયાર કરવામાં આવતી હોય છે, પણ તેને યોગ્ય મેન્ટેનન્સ જ્યારે યોગ્ય સમય થવું જોઈએ તે થતું જોવા મળતું નહીં, જેના કારણે આ તમામ પ્રીમાઇસીસો છે, જે તમામ બિલ્ડિંગો છે એ જર્જરિત હાલતની અંદર જોવા મળતા હોય છે। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।